સાબરકાંઠા જિલ્લામાં પોન્ઝી સ્કીમથી 3 કરોડનું કૌભાંડ આચરનાર મુખ્ય આરોપી આવ્યો પોલીસ સકંજામાં। એઆર કન્સલ્ટન્સી નામની પેઢીના નામે છેતરપિંડી કરનારની 5 મહિનાથી ફરાર હતો અજય મકવાણા, જેને પોલીસે ધરપકડ કરી છે। અજય મકવાણા પર સાગરીતો સાથે મળીને લોકોને 3થી 10% સુધી વળતર આપવાની લાલચ આપી 3 કરોડની છેતરપિંડી કર્યાનો આરોપ છે। પોન્ઝી સ્કીમના નામે આરોપીઓ 10 જેટલા લોકો પાસેથી અલગ અલગ રકમનું રોકાણ કરાવ્યું હતું। જો કે 11 મહિના સુધી વળતર ન મળતા રોકાણકારોને છેતરપિંડીનો અહેસાસ થયો અને રોકાણકારોએ આ અંગે પોલીસમાં ફરિયાદ કરી। જે ફરિયાદના આધારે પોલીસે એઆર કન્સલ્ટન્ટ પેઢીમાંથી કેટલાક મહત્વના દસ્તાવેજો જપ્ત કર્યા, તપાસ હાથ ધરી। સીઆઈડી ક્રાઇમ અને હિંમતનગર પોલીસે અલગ અલગ ટીમો બનાવી ફરાર મુખ્ય આરોપી અજય મકવાણાની ધરપકડ કરી। રોકાણકારોને વિશ્વાસમાં લઈ શરૂઆતના તબક્કામાં 3થી 10% જેટલું ઊંચું વળતર મળી રહેશે એ પ્રમાણે વિશ્વાસમાં લઈ એઆર કન્સલ્ટન્સી એઆર કેપિટલ નામની કંપની બનાવી ફરિયાદી સાહેદો સાથે 3 કરોડથી વધારે રકમનું વિશ્વાસઘાતનો ગુનો 10મા મહિનામાં 2025માં દાખલ થયેલો, જે તપાસના કામે 2 આરોપીને અગાઉ અટક કરવામાં આવેલા અને આજ રોજ મુખ્ય આરોપી છે અજયસિંહ એને ગુનાના કામે અટક કરવામાં આવેલ છે। અગાઉ 2 આરોપીને અટક કરવામાં આવેલા મેં આપને જણાવ્યું છે અને ફરિયાદ જે ફરિયાદીએ આપેલી છે એ ફરિયાદના કામે અન્ય સાહેદો પણ આમાં સામેલ છે અને બધાની ભેગી રકમ 3,40,00,000થી વધુ થાય છે। એ રાષ્ટ્રીયકૃત બેન્કો અને અન્ય નાણાકીય સંસ્થા કરતાં ઊંચા વળતરની લાલચ આપી આ ફરિયાદીને ભોગ બનનાર સાથે આ લોકો વિશ્વાસ કેળવી અને એમની પાસે પૈસા રોકાવતા હતા।